વર્ધમાન નગરે ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે ભવ્ય અતિ ભવ્ય સામૈયામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। ભુજ નજીક જૈનોના વર્ધમાન નગર મધ્યે પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી પૂર્ણભદ્ર સાગરજી મહારાજ સાહેબના શિષ્ય રત્નો પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી મલય સાગરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય મુનિરાજ શ્રી રત્નાકર સાગરજી મહારાજ સાહેબે ચાતુર્માસ પ્રવેશ કરતા શ્રી વર્ધમાન નગર જૈન સંઘ દ્વારા ભવ્ય અતિ ભવ્ય સામૈયો કરવામાં આવેલ। બેનર, ધ્વજા, પતાકા, ગહુલી, શણગારેલા બેડા સામૈયાના મુખ્ય આકર્ષણ બન્યા હતા। વર્ધમાન નગર ચાતુર્માસના મુખ્ય દાતાશ્રી તથા સંપૂર્ણ સાધર્મિક ભક્તિનો લાભ માતૃશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ વોરા જામનગર પરિવારે લીધેલ છે। વર્ધમાન નગર સરપંચ રોનિત શાહ, વર્ધમાન નગર અધ્યક્ષ રાહુલ મહેતા, મંત્રી હસમુખ વોરા, દાતા પરિવારના અરવિંદભાઈ વોરા, ચિંતલભાઈ વોરા, દીપક લાલન, ચેતનભાઈ સંઘવી, ધીરજભાઈ પારેખ, પીસી શાહ, હર્ષદભાઈ શાહ, ગૌતમભાઈ શાહ, કલ્પેશ શાહ, ભૂપેશ શાહ, કેતન શાહ, મહેન્દ્ર લોડાયા, હીરાચંદ છેડા, હરીશ લોડાયા, દિલીપ મોતા, તુષાર જૈન, અતુલ શાહ, ભાવિન શાહ, પંકજ શાહ, દર્શક શાહ, નિમેશ શાહ સાથે વિશાળ સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ સામૈયામાં જોડાયા હતા। ઉપાશ્રયે પહોંચી પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી પૂર્ણભદ્ર સાગરજી મહારાજ સાહેબે ચાતુર્માસનો મહિમા વર્ણવતા પરિવર્તન, પરિમાર્જન, પરિશીલતા, પરિમોચન અને પરિસમનની સમજ પૂરી પાડતા જણાવ્યું હતું કે ચાતુર્માસનો પ્રવેશ આત્માના ઘરમાં પ્રવેશ કરવાનો છે। પૂજ્ય મુનિરાજ શ્રી રત્નાકર સાગરજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે ચાતુર્માસમાં ધર્મરાધના સાથે જીવનમાં પરિવર્તન થવું જોઈએ। ચાતુર્માસના મુખ્ય દાતા સંઘમાતા મૃદુલાબેન, અરવિંદભાઈ, ચિંતલભાઈ, ભક્તિબેનનું શ્રી સંઘ દ્વારા બહુમાન કરી તેઓ શ્રીની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવેલ। પૂજ્યશ્રીને ગ્રંથ વહોરવાના ચડાવવાના લાભ માતૃશ્રી મંજુલાબેન લક્ષ્મીચંદ વોરા પરિવારે, જ્યારે ચરિત્ર વહોરાવવાના લાભ સંઘમાતા મૃદુલાબેન અરવિંદભાઈ વોરા પરિવારે લીધેલ। કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે કરેલ। વ્યવસ્થામાં સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ।